ખેડા જિલ્લામાં અમદાવાદથી યાત્રાધામ ડાકોરને જોડતા આઇકોનિક 4 લેન રોડને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। મહુધા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે રોડ નિર્માણમાં ભારે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે। ગુજરાત સરકાર દ્વારા અમદાવાદથી યાત્રાધામ ડાકોર સુધી આઇકોનિક 4 લેન રોડ બનાવવાની કામગીરી અંદાજે 300 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવી હતી। ખેડા જિલ્લા સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ કામગીરીને હજુ 1 વર્ષ પણ પૂર્ણ થયું નથી, ત્યાં જ રોડની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારના આક્ષેપ મુજબ રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને તૂટેલા ભાગોમાં માત્ર ઢીંગડા મારી કામગીરી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત રોડની વચ્ચે લગાવવામાં આવેલા પ્લાસ્ટિકના ડિવાઈડરો પણ અનેક જગ્યાએ તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ખાતરજ ચોકડીથી ડાકોર સુધીના માર્ગ પર ડિવાઈડરોની હાલત ખરાબ બનતા વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। થોડા સમય પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અમદાવાદ ડાકોર રોડને રાજ્ય માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ગણાવ્યો હતો, ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે। હવે આક્ષેપો બાદ માર્ગ અને મકાન વિભાગ તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે અને રોડની ગુણવત્તાને લઈને શું કાર્યવાહી થાય છે તેના પર સ્થાનિકોની નજર ટટેલી છે। મારો પરિચય પૂર્વ ધારાસભ્ય મહુધા ઇન્દ્રજીતસિંહ પરમાર। આઇકોનિક રોડ છે, અમદાવાદથી ડાકોરની રોડ છે, છેલ્લા ઘણા સમયથી ગરબડ હાલતમાં છે, શું છે? અમદાવાદથી ડાકોર યાત્રાધામનો જે આઇકોનિક રોડ બનાવેલો છે એની પાછળ 300 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે। 6 મહિના પહેલા જ આ રોડ બનાવ્યો છે, છતાં બી આ રોડ તૂટી ગયો છે। છેલ્લા 6 મહિનામાં 3 થી 4 વાર આ રોડ પર ખાડા પૂરવામાં આવ્યા છે અને આ રોડ ઉપર જે બેરિયર્સ નાખેલા છે એકદમ તકલાદી માલ છે। દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર કરેલો છે, જે તે અધિકારીએ, જે તે કોન્ટ્રાક્ટર અને જે તે નેતાઓનો હાથ છે। આ કયા નેતાના આશીર્વાદ છે કે આ રોડ ઉપર આટલો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? અત્યારે જે ડામર નાખ્યો છે એ ડામર ઉપર બી વાહનો રેલાય છે। એટલે મારે સરકારશ્રી અને જે તે અધિકારીઓ છે એમની આંખ ખોલવી છે કે ભાઈ સરકારે જે લોકોના ટેક્સના રૂપિયા રોડ પર ફાળવેલા છે આઇકોનિક રોડ માટે, તો આઇકોનિક નામ અહીંયા ખોટી રીતે એમને એ કર્યું છે। આપણે જોઈએ તો આ રોડ ઉપર અત્યારે બી ખાડા જ પડેલા છે। કોઈ બી રજૂઆત કરે એટલે તરત જે તે વિભાગના, રોડ વિભાગના, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આવી અને ખાડા તાત્કાલિક પૂરે છે। એટલે મારું કહેવું છે કે આ જે રોડ પર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ભ્રષ્ટાચાર ના થવો જોઈએ અને જેના બી આશીર્વાદથી આ જે તે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પોતાના ખિસ્સા ભરે છે ના ભરે, આ લોકોના ટેક્સના રૂપિયા છે એટલે સારા માર્ગે વાપરે એવી મારી સરકારશ્રીને વિનંતી છે।